તો સતલાસણા ગામે જૂના સર્વે નંબર 171 અને રીસર્વે નંબર 200 માં 21 જેટલા ખેડૂતોની કબજા ભોગવટાની જમીનમાં સરકારી દબાણ નીકળતા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। જો કે ખેડૂતોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો અને વિરોધ પણ નોંધાવ્યો હતો। ત્યારે ખેરાલુ પ્રાંત અધિકારી અમિત ચૌધરી, ઇન્ચાર્જ મામલતદાર નરેન્દ્રસિંહ રાઠોડ, વિસનગર ડીવાયએસપી ડીએમ ચૌહાણની ઉપસ્થિતિમાં આ દબાણો દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તો રાજકીય કિન્નાખોરી દાખવી તંત્ર દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું। પર કેટલા કયા સર્વે નંબરનું અને કેટલા કેન્ડિડેટના દબાણ દૂર થઈ ગયા છે, શું કહેશો? આ છે સતલાસના તાલુકો સતલાસના જૂનો સર્વે નંબર 171, નવો સર્વે નંબર રીસર્વે નંબર 200 એમાં અંદાજે 21 જેટલા ખાતેદારોએ દબાણ કરેલા અને આપણે 21 જેટલા ખાતેદારોને પ્રથમ કલમ 61 હેઠળ દબાણ દૂર કરવા માટે પ્રથમ નોટિસ 13/22ના રોજ આપેલી। ત્યારબાદ છેલ્લી નોટિસ 19/12/24ના રોજ આપેલી અને હદખુંડ નક્કી કરેલા। એ પછી એ દબાણ પ્રક્રિયામાં આજે છેલ્લા અંતમાં આ 21 દબાણોના જે હદખુંડ મારીને કબજો સરકાર લેવાની કાર્યવાહી। સાહેબ આની અંદર છે ને ખેડૂતોનું મારીને ડિમોલિશન થાય, હા, એના કરતા સીધા ખેડૂતોને મારી નાખીને બધું ડિમોલિશન કરો। કો તો ખેડૂતોની જગ્યા જે હોય ખેડૂતોનું ચોક્કસ કરી આપીને તમે સરકારી કામકાજ કરો। સરકારના વિકાસ કામ માટે તમારી સરકારનો વિકાસ કામ કરે છે સાહેબ, એનાથી કોઈ અમને એતરાજ નહીં, સારું કામ કરે છે, પણ ખેડૂતોનું મારીને સરકારનો વિકાસ કરવાથી શું ફાયદો? ખેડૂતોની જમીન છે, ખેડૂતોનો અહીંયા 100 વર્ષથી ભોગવટા છે, ભોગવટાની માલિકી છે, ઠાકોર શાસન વખતના છે। અમે પ્રાંત કચેરીની અંદર સરદારભાઈ ચૌધરી જોડે અમે બધા જઈ આવ્યા હતા। સરદારભાઈ ચૌધરી એવું કીધું હતું કે તમને તમારો પહેલો ન્યાય આપશું અને પછી અમે અમારું ખુલ્લું કરશું। તો એના કોઈ અમને ન્યાય મળ્યો નહીં, સીધું અમારું ખુલ્લું કરવા માટે આવે। હા, તો અમારામાં ન્યાય લેવા માટે કઈ સરકાર જોડે જવું? કોના પાસે જઈએ? તો અમે સરકાર દ્વારા અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, શું કહેશો? તમારી શું પ્રતિક્રિયા છે? અમારી પ્રતિક્રિયા એ છે કે સરકારે અમને અમારું દબાણ હોય તો અમે સ્વૈચ્છિક દૂર કરવા તૈયાર છીએ, બાકી અમારા હકની જમીન અમને પૂરતી આપવી જરૂરી છે। વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર અમારી વાત કંઈ સાંભળતી નથી। અમે કલેક્ટર સાહેબની DRL માં અરજી આપેલી છે, અમારી અરજી કોઈ સ્વીકારતું નથી, અમારી રજૂઆતો કોઈ સાંભળતું નથી અને ખેડૂતને ખરેખર અન્યાય થઈ રહ્યો છે। કેટલા વર્ષથી કબજો ધરાવો છો? હા, અમારો કબજો છે સાહેબ 4 પેઢીથી છે અને 1954 થી કબજો છે આ જમીન ઉપર। તો હવે આ મુદ્દો ઉપસ્થિત થયો છે, શું કહેવા માંગો છો? સાહેબ છેલ્લા 2-4 વર્ષથી ઉભો થયો મુદ્દો, પણ કહેવાનો મતલબ એવો છે કે સાહેબ આ જમીન અમારા પૂર્વજોની છે અને અમે